વઢવાણથી આશરે 7 કિલોમીટર દૂર ગુજરાતમાં પ્રખ્યાત માં મેલડીનું મંદિર આવેલું છે. આ મંદિરને નકટી વાવના માં મેલડી તરીકે પ્રખ્યાત છે. અહીં ભક્તો પગપાળા આવીને પોતાની માનતા પૂરી કરે છે. રવિવાર, મંગળવારે અને ગુરુવારે અહીં ખાસ ભીડ જોવા મળે છે. માતાજી પર આસ્થા રાખનાર ભાવિક ભક્તોની શ્રદ્ધાથી રાખેલી બાધા પૂરી થાય તો તેઓ પગપાળા માડીના દર્શને આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ આ મંદિર આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. વૈ મંદિરના પ્રાંગણમાં આવતા જ ભક્તોના મનને શાંતિ મળે છે. શું કહે છે વાયકા? દંતકથા મુજબ નવદુર્ગાએ પોતાના શરીર પરથી મેલ ઉતારી તેમાંથી એક પુતળીની રચના કરી તેમાં પ્રાણ પૂર્યા. આ શક્તિ એટલે માં મેલડી. માં મેલડીએ પછી અમરૈયાનો વધ કર્યો અને બધા દેવોએ રાહતનો શ્વાસ લીધો. દૈત્યોના સંહાર માટે નવદુર્ગા પ્રગટ થયા. આદ્યા શક્તિ સ્વયં આવા દુષ્ટ રાક્ષસોથી રક્ષા કરવા માટે નવદુર્ગાના રૂપમાં પ્રગટ થયા. દેવતાઓએ માં પાસે જઈને કહ્યું કે હે માં, આ જગતમાં તમારા જેવી આષ્ટિક માતા વગર અમારો કોઈ ઉદ્ધાર કરી શકવાનું નથી. જગતમાં તમારાથી કોઈ મોટું નથી. ત્યારે બધી નવદુર્ગા દેવીઓ ભેગા મળીને દેવતાઓના કહેવા મુજબ પૃથ્વી પર જઈને મનુષ્યની રાક્ષસોના ત્રાસથી રક્ષા કરવા લાગ્યા. એક દૈત્ય ખૂબ જ શક્તિશાળી હતો. તેનું નામ અમરૈયા દૈત્ય હતું. તેના ત્રાસથી છુટકારો અપાવવા માટે જ્યારે નવદુર્ગા આ દૈત્યને મારવા માટે ગયા ત્યારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો. તેને નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું. છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા લાગ્યો. નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારી પુતળી બનાવી. દૈત્ય પૃથ્વીલોક પર સાયલા ગામના સરોવરમાં સંતાઈ ગયો. ત્યારે નવદુર્ગા બહેનોએ સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી ગયેલી ગાયમાં છુપાઈને બેસી ગયો. ત્યારે છેવટે નવદુર્ગાએ ભેગા મળીને આ અમરૈયા દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારી. ત્યારે માંગે શક્તિરૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું. તે સમયે નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પુતળી બનાવીને તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને તેમને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિરૂપે શસ્ત્રવિદ્યા આપીને આ અમરૈયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો. આમ પુતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું. અમરૈયા નામના દૈત્યનો વધ કરવા પ્રગટ્યા માં મેલડી. દૈત્ય એક ગાય માતાના શવની અંદર છુપાઈને બેઠો હતો ત્યારે આ પુતળીએ પોતાની શક્તિથી તેને બહાર કાઢીને તેને મારી નાખ્યો. ત્યાર પછી તે પાછા નવદુર્ગા સામે આવ્યા ત્યારે તેમને આ પ્રભાવ જાણવા મળ્યો કે તેઓ કેટલા શક્તિશાળી છે. આમ નવદુર્ગાઓ ભેગા મળીને પોતાના મેલમાંથી પુતળી બનાવી અને દરેકે તેમની શક્તિ આપીને જે દેવીને પ્રાગટ્ય કર્યા છે તે પોતે યુદ્ધ કરીને રાક્ષસને મારીને આવ્યા હતા. અને પછી તેને નવદુર્ગાને પૂછ્યું કે હવે મારે કયું કામ કરવાનું છે. ત્યારે આવા પાપી રાક્ષસને મારીને આવેલ દેવીની તેમને અવગણના કરી અને તેમને દૂર જતા રહેવાનું કહ્યું. તેથી તે માતાજીને બહુ ખોટું લાગ્યું. પછી તે પોતાને શુદ્ધ કરવા ભગવાન ભોલેનાથની પાસે ગયા અને તેમને ભોલેનાથને બધી વાત કરી કે તે એક રાક્ષસનો સંહાર કરીને આવ્યા છે. જેથી તેમને પોતાના શરીરને શુદ્ધ કરવા માટે ભોલેનાથને કહ્યું. એટલે ભોલેનાથે સ્વયં પોતાની જટામાંથી ગંગાજીને પ્રગટ કરીને માતાજી ઉપર ગંગાજીના શુદ્ધ જળની ધારા વહેવડાવી તેને પવિત્ર કર્યા. નવદુર્ગા જોડે લડ્યા અને તેઓ વિજયી બન્યા. પછી તે માતાજીએ ભોલેનાથને કહ્યું, હવે મારું નામ શું રાખવાનું છે? ત્યારે ભોલેનાથે કહ્યું કે તમે નવદુર્ગાને જઈને પૂછી આવો. ત્યારે માતાજીએ જણાવ્યું કે નવદુર્ગાઓએ મને છોડી દીધી છે. હવે તેઓ મને અડવાની ના પાડે છે, તેથી મારે શું કરવું? ત્યારે ભગવાન ભોલેનાથે તેને આશીર્વાદ આપતા જણાવ્યું કે તે પોતાના નામ માટે નવદુર્ગા જોડે યુદ્ધ કરો. ત્યારે ત્રણેય દેવતાઓ ભેગા મળીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ભગવાને તેમને પોતાના શસ્ત્ર રૂપે બ્રહ્માજીએ પોતાની ગદા આપી અને વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર આપ્યું. ત્યારબાદ શંકર ભગવાને પોતાનું ત્રિશૂળ આપ્યું. આમ ત્રણેય દેવોએ આશીર્વાદ આપીને માતાજીને લડવા મોકલ્યા.
પછી તે નવદુર્ગા જોડે લડ્યા અને તેઓ વિજયી બની ગયા ત્યારે તેમની શક્તિઓ સામે નવદુર્ગાઓને પણ હાર માનવી પડી. મેં લડી એટલે માંગ મેળવી. વિજયી બન્યા એટલે ભગવાને શિવે કહ્યું કે તું તારા માટે એટલે મેં લડી એટલે તું આજથી માં મેલડી નામથી ઓળખાઈશ. ભક્તો તારી પૂજા કરશે. જે પોતાના નામ માટે નવદુર્ગા જોડે લડી શકે છે તે પોતાના ભક્તોને કોઈ તકલીફ પડવા દે ખરી અને જો કોઈ તકલીફ માંગ હોય તો માંગ તેની મદદ કરે છે. મેલડી માંગ 12 વર્ષની પુત્રીના રૂપ માંગ અવતર્યા હતા, પરંતુ માંગ મેલડીએ વિકરાળ રાક્ષસોનો સંહાર કરવા માટે તેમને વિકરાળ સ્વરૂપે પૂજ્યા છે. દેવતાઓમાં ત્રણેય દેવો શંકર, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન તેમના પિતા ગણાય છે. સરસ્વતી માતા, લક્ષ્મી માતા અને પાર્વતી માતા તેની માતાઓ છે. આમ તેઓ પોતાના માતા પિતાના આશીર્વાદ દ્વારા આ કળિયુગમાં મહાશક્તિ આદિશક્તિ મેલડી માંગના નામે ઠેર ઠેર પૂજાય છે.